વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રમાં છઠ્ઠું ચેપ્ટર સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે સમૂહ માધ્યમોની અસરોમાં પહેલો પ્રકાર છે સામાજિક જીવન પરની અસરો, જેમાં માસ મીડિયાએ કુટુંબ જીવન પર કેવો પ્રભાવ પાડ્યો, લગ્ન વ્યવસ્થામાં શું પરિવર્તન આવ્યું, જ્ઞાતિ વ્યવસ્થામાં શું બદલાવ આવ્યો અને સંસ્કૃતિ પર તેની શું અસર થઈ, એ વિશે આપણે માહિતી મેળવીએ. એનું સમૂહ માધ્યમોની અસરોમાં બીજી અસર છે, બીજો પ્રભાવ છે ભૌતિક વસ્તુઓના ઉત્પાદન અને સેવાઓનો પ્રચાર. મિત્રો, માત્ર વિજાણુ માધ્યમ જ નહીં, પરંતુ એની સાથે મુદ્રિત માધ્યમોમાં પણ વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે વારંવાર જે જાહેરાતો આવે છે, જેના કારણે લોકોને ચીજ વસ્તુઓ તરફ આકર્ષવા માટે, તેની ખરીદી કરવા માટે, લોકો વધુમાં વધુ એ વસ્તુનો ઉપયોગ કરતા થાય એના માટે આ બંને માધ્યમો છે લોકોને પ્રેરે છે. એ ઉપરાંત ગૃહ ઉપયોગી વસ્તુઓ જેવી કે ઇલેક્ટ્રિક, ફ્રીજ, વોશિંગ મશીન, મિક્સર, કુલર, વેક્યુમ ક્લીનર, વોટર પ્યુરિફાયર, ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર છે, ટીવી, મોબાઈલ. એ ઉપરાંત ઘર વપરાશની પણ વસ્તુઓ જેવી કે હેર ઓઇલ છે, સાબુ, પાવડર, ટૂથપેસ્ટ, મરી મસાલા, કાપડ, ફર્નિચર, વાહનો. ઉપરાંત વીમા અને બેંકની સેવાઓને એમાં જે કંઈ વિજ્ઞાપનો બતાવવામાં આવે છે, જેને લીધે લોકો નવી નવી ચીજ વસ્તુઓથી પરિચિત થાય અને લોકોને પસંદગીની તક મળે. મિત્રો, શહેરી વિસ્તારોની જેમ ગ્રામીણ વિસ્તારોમાં પણ આવા સાધનોનો ઉપયોગ છે વધવા લાગ્યો છે. ટીવી પર કે અન્ય માધ્યમો થ્રુ જે જાહેરાતો આવે છે, જેને કારણે લોકો પોતાના બજેટને અનુકૂળ આવે એવા વાહનો ખરીદે છે. લોકો પાસેના વાહનોની સંખ્યામાં ધીમે ધીમે ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. મિત્રો, આ રીતે આપણને વિવિધ ચીજ વસ્તુઓની પસંદગી કરવાની તક મળે છે. આપણને અનુભવ છે કે જ્યારે આપણે શોપિંગ કરવા માટે મોલમાં જઈએ છીએ, ત્યારે કોઈ એક જ ચીજ વસ્તુઓની અનેક બ્રાન્ડ છે આપણને જોવા મળે છે. તો આપણા બજેટ પ્રમાણે આપણે કઈ વસ્તુ લઈ શકીએ, જેની માહિતી આપણે ઓનલાઈન પણ મેળવી શકીએ છીએ, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. આજે મધ્યમ વર્ગના કુટુંબમાં પણ આધુનિક ગૃહ ઉપયોગી સાધનો છે જરૂરી બન્યા છે. લોકો એ વસ્તુ ખરીદવા માટે પ્રેરાય, આકર્ષાય એના માટે એક વસ્તુ સાથે એકની ભેટ, વિવિધ પ્રકારની એવી અમુક % ઓફર હોય છે, હપ્તા પદ્ધતિ હોય છે, 0 ડાઉન પેમેન્ટ હોય છે, 0% વ્યાજ વગેરે જાહેર વિજ્ઞાપનથી પણ ગ્રાહકોને આકર્ષવા માટે પ્રયત્ન કરે છે. એ ઉપરાંત વિવિધ જાહેરાતને કારણે લોકોમાં નવી જરૂરિયાતો ઉદ્ભવી. વિવિધ પ્રકારની કંપનીઓ છે પોતાના ઉત્પાદનો સંબંધી જે કંઈ જાહેરાત છે એના દ્વારા તે ઉત્પાદનની માંગ છે ઊભી કરે છે. આપણે જાણીએ છીએ કે એકને એક પ્રકારની વસ્તુઓનું વિજ્ઞાપન છે વારંવાર બદલાયા કરે છે. તમે જુઓ છો, ડેરી મિલ્ક છે, વિવિધ પ્રકારના શિયાળામાં ઉપયોગમાં લેવાતા લોશન છે, સાબુ છે. તો આ એના કલરમાં, એના રેપરમાં કે એ વસ્તુ થોડી ડિફરન્ટ લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય અને કઈ રીતે માંગ ઊભી કરી શકાય, જે વિવિધ કંપનીઓ છે, ઉત્પાદક કંપનીઓ કે વેપારીઓ છે, એ લોકોને પોતાના તરફ આકર્ષવા માટે આવી પ્રયુક્તિઓનો ઉપયોગ કરી શકે છે. એ ઉપરાંત કેટલીક વાર આપણને બિનજરૂરી વસ્તુઓ ખરીદવાનો પણ મોહ વધે છે. એટલે ઘણીવાર વ્યક્તિ છે એ દેવાદાર છે બની જતી હોય છે. ત્યાર પછી છે શિક્ષણ પર પ્રભાવ. મિત્રો, હાલના કોવિડ-19ના આ સમયમાં આપણે બધા જાણીએ છીએ કે સમૂહ માધ્યમો એટલે કે માસ મીડિયા થ્રુ આપણે કઈ રીતે શિક્ષણ મેળવી રહ્યા છીએ. આમ તો સમૂહ સંચારના માધ્યમો છે સામાજિક વિકાસ માટે અગત્યના સાધનો છે. આપણે જાણીએ છીએ શિક્ષણનું મહત્ત્વ
સમજાવતા ટીવી પર આવતા કાર્યક્રમો છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કંઈ કાર્યક્રમો આવે છે જે નિરક્ષરતા નિવારણમાં મહત્ત્વનો ફાળો આપે છે. એ ઉપરાંત ટીવી પર શિક્ષણ, ખેતીને લગતા છે, વિજ્ઞાન ટેકનોલોજી માટે સ્પેશિયલ જે કંઈ ચેનલો છે, કાર્યક્રમો છે એ પણ શરૂ કરેલ છે. એ ઉપરાંત દ્રશ્ય અને શ્રાવ્ય દ્વારા પણ પ્રાયોગિક પદ્ધતિથી વર્ગમાં કઈ રીતે અસરકારક તમામ વિષયમાં ખૂબ જ ઊંડાણમાં માહિતી કઈ રીતે મળી શકે એના માટે પણ માસ મીડિયા છે આપણને ખૂબ જ ઉપયોગી બને છે. એ ઉપરાંત ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફી, હિસ્ટ્રી, ગુજરાત સરકારની 16 ચેનલો છે, દૂરદર્શન, યુજીસીના કાર્યક્રમો છે, એમના ઉત્તમ ઉદાહરણો કહી શકાય. એવી જ રીતે જ્ઞાનવર્ધક ટીવી શો પણ આવતા હોય છે, ક્વિઝ વગેરેથી પણ વિદ્યાર્થીઓના લોકોના જ્ઞાનમાં વધારો કરે છે. મિત્રો, હાલના યુગમાં કમ્પ્યુટર અને મોબાઈલમાં પણ વિવિધ વેબસાઇટ કે ઈ બુકથી પણ શિક્ષણના પાઠ છે એ વિદ્યાર્થીઓને શિક્ષકો પણ શીખે છે. એટલે હવે અત્યારના યુગમાં કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી હાલમાં અનિવાર્ય બની ગઈ છે. સ્માર્ટ બોર્ડ અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી શિક્ષણ માટે એક અનિવાર્ય સાધન બની ગયું છે, માધ્યમ બની ગયું છે એમ કહી શકાય. અને એના થ્રુ શિક્ષકને ભણાવવામાં અને વિદ્યાર્થીઓને સમજાવવામાં ખૂબ સરળતા રહે છે. મિત્રો, સમૂહ માધ્યમો એ ઉપરાંત શિક્ષણના ક્ષેત્રે શિક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિઓ એટલે કે વિદ્યાર્થીને શિક્ષકો માટે તો ઉપયોગી છે જ, પરંતુ એની સાથે ટ્રાફિકના નિયમો, મતદાર જાગૃતિ, વૃક્ષારોપણ, પ્રદૂષણ, વ્યસનો, રક્તદાન, ચક્ષુદાન, ઉર્જા બચાવો, પાણી બચાવો વગેરે થ્રુ જે કંઈ કાર્યક્રમો આવે છે જેના થકી નાગરિકોને જાગૃત કરવા માટે વિવિધ પ્રકારનું શિક્ષણ પણ આપણને માસ મીડિયા છે આપે છે. ત્યાર પછી છે ત્રીજો પ્રકાર છે આરોગ્યના સ્તરમાં પ્રભાવ. મિત્રો, રેડિયો, ટીવી એ ઉપરાંત મુદ્રિત માધ્યમો જે લેખિત છપાઈને આવે છે એવા માધ્યમોમાં આરોગ્યને લગતા કાર્યક્રમો કે જાહેરાતો એ લોકોમાં એક આરોગ્ય અંગેની વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ મળી રહે, અપનાવતા થાય, જેના માટે માસ મીડિયાએ આપણને મદદ કરી છે. આરોગ્ય ક્ષેત્રે આપણે જોઈએ તો આહાર, પોષણ, વિવિધ રોગો, વ્યસનો અંગે લોકો જાગૃત થાય. એ ઉપરાંત લોકોના આરોગ્યમાં સુધારો થઈ શકે એ અંગેનું પણ માર્ગદર્શન આપણને આ જાહેરાતો થ્રુ કે માસ મીડિયા થ્રુ મળે છે. એ ઉપરાંત બાળ કલ્યાણ, માતૃ કલ્યાણ, બાળ ઉછેર અંગે પણ સમૂહ માધ્યમો છે સીધી કે આડકતરી રીતે આપણને વૈજ્ઞાનિક માહિતી છે પૂરી પાડે છે. મિત્રો, એ ઉપરાંત બાળ ઉછેર, એડ્સ વગેરે જે સ્વાસ્થ્યને લગતા જે કંઈ જાહેરાતો, વિજ્ઞાપનો આવે છે જે વસ્તીની ગુણવત્તા સુધારવામાં અને વસ્તીનું નિયંત્રણ કરવામાં આપણને મદદરૂપ બને છે. એ ઉપરાંત વિવિધ માધ્યમો, ટીવીની ચેનલો, ઇન્ટરનેટ દ્વારા પણ જે કંઈ વિવિધ પ્રકારના રોગો કે તેના ઉપચારો અંગેની માહિતી મળે છે. HIV, એડ્સ, સ્વાઇન ફ્લૂ, મેલેરિયા, ટીબી, કેન્સર, પોલિયો વગેરે રોગો અંગેની માહિતી અને તેના ઉપચારનો ફેલાવો વધ્યો છે. એ ઉપરાંત ચિકનગુનિયા અને હાલના રોગનો પણ આપણે જો સમાવેશ કરીએ તો કોરોના. એટલે માસ મીડિયા થ્રુ આપણને કોઈ પણ રોગને અટકાવવા માટે કે સ્વાસ્થ્ય સુધારવા માટે આપણે કઈ રીતે પગલાં ભરી શકીએ એની તમામ માહિતી છે આપણા થ્રુ આપણને પહોંચાડવામાં મદદરૂપ થાય છે. મિત્રો, આજકાલ સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત
નું સૂત્ર છે જે સાર્થક બન્યું છે એ પણ સમૂહ માધ્યમોને કારણે જ બન્યું છે. એ ઉપરાંત આર્થિક, કલા, રમતગમત ક્ષેત્રમાં પ્રભાવ, જેની ચર્ચા છે આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.